ઓગળ તાલુકાના થરામાં ઘણા સમયથી નેશનલ હાઈવે નંબર 27 પર થરાની બંને બાજુ સર્વિસ રોડ પર મસ્ત મોટા ખાડા પડ્યા હોવાથી ઘણા વાહન ચાલકો આ સર્વિસ રોડ પર ચાલતા હોવાથી વાહન ખાડામાં પડવાના કારણે ઈજાગ્રસ્ત થાય છે અને વાહન ચાલકો પણ અટવાય છે। જો કે કાંકરેજના ધારાસભ્ય અમૃત ઠાકોર સંકલન મિટિંગમાં ઘણીવાર રજૂઆતો કરવા છતાં નેશનલ હાઈવેના અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી, જેને લઈને આજે કાંકરેજના ધારાસભ્ય અમૃત ઠાકોરે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો છે। તેમાં થરામાં બંને સર્વિસ રોડનું નિરાકરણ આવે અને જલ્દી સર્વિસ રોડનું કામકાજ થાય તેને લઈને તેઓએ હાઈવે રોડ પર પડેલા ખાડાઓ બાબતે ધારાસભ્ય અમૃત ઠાકરે ભલગામ ટોલ ટેક્સ પર તારીખ 27/12/2025 બપોરના સમયે ધરણા કાર્યક્રમનું આયોજન કર્યું છે। વારંવાર જિલ્લા સંકલનમાં અને ખાસ કરીને ગઈ 21 તારીખે થરા સર્વિસ રોડ અને થરાથી મુડેઠા ને મુડેઠા સુધી જે રસ્તો વિસ્માર છે એ બાબતની જિલ્લા સંકલનમાં અધ્યક્ષસ્થાને માન્ય કલેક્ટરશ્રી હોય છે અને કલેક્ટરશ્રીની હાજરીની અંદર વારંવાર છેલ્લા 2 વર્ષ ઉપરથી આ સર્વિસ રોડ અને નેશનલ હાઈવે રોડની અમે રજૂઆતો કરીએ છીએ। છેલ્લા એકાદ વર્ષથી થરા સર્વિસ રોડની જે હાલત છે એ ક્યાંક આપણા જેવા ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી પણ આખું વાયરલ થઈ રહ્યું છે, પ્રિન્ટ મીડિયા પણ વારંવાર એને ઉજાગરા કરે છે, સ્થાનિક આગેવાનો પણ ખૂબ રજૂઆતો કરી છે। ધારાસભ્ય તરીકે મેં તાલુકા જિલ્લા સંકલનમાં બધે રજૂઆતો કરી છે। ગઈકાલે તાલુકા સંકલનમાં ડીપી જૈન કે જે કોઈ એજન્સી હોય ભલગામ ટોલ પ્લાઝા એના અધિકારીઓ મને એવું કહ્યું પ્રાંતની હાજરીમાં કે નેશનલ હાઈવે ઓથોરિટી અમને સંતોષકારક જવાબ નથી આપતું। અરે ભાઈ, એજન્સી ને નેશનલ હાઈવે ઓથોરિટીની વચ્ચે જનતા પીસાય છે, ખાડાની અંદર લોકો પડી જાય છે, બાઇકવાળા, 2 વ્હીલ 4 વ્હીલવાળા કેટલા ઇન્જર થયા છે, આજુબાજુમાં નાના મોટા વેપારીઓ પોતાનો વ્યવસાય કરે છે, ડસ્ટ એટલું બધું ઉડે છે કે વારંવાર જો 4 દિવસ કોઈ માણસ બેસી જાય તેને તકલીફ, શરીરની અંદર પણ તકલીફ થાય। આ બધી પરિસ્થિતિમાંથી સંતે કોઈ નિવારણ ના આવતા 27 તારીખ બપોરે 1 વાગે ભલગામ ટોલ ટેક્સ આગળ ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આ કાર્યક્રમથી પણ જો એમની બંધ આંખો નહીં ખુલે તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલન કરીશું। માનસિંહ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।